હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સમાજ પ્રકરણ નંબર 4 સર્વોચ્ચ અદાલત એમાં છે આપણે અદાલતના કાર્ય છે, પછી અદાલત છે કેવી રીતે બધા કાયદાઓનો ચુકાદો આપે એ બધી વસ્તુઓ છે આ પ્રકરણમાં આપણે સમજશું. જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને છે અમુક ફોટામાં આપેલું છે કે અમુક ચુકાદાઓ છે એ સર્વોચ્ચ અદાલતે આપેલા છે. તે જોઈએ કે અકસ્માતમાં 90% કાયમી અપંગતા પામનાર યુવકના દર્દ પીડાના આઘાતનું વળતર વધારતી હાઈકોર્ટ, કે જે પણ કાંઈ લોકોની અકસ્માતમાં જે કાયમી અપંગતા રહે અને દર્દ પીડા થાય તેના આઘાતનું વળતર વધારતી હાઈકોર્ટ, કે અમુક જેને વળતર મળવાપાત્ર હોય તેમાં શું કર્યું, હાઈકોર્ટે વધારો કરી દેવો એવો ચુકાદો આપેલો. ત્યાર પછી અહીંયા આપેલું છે જેતપુરના પ્રિન્ટિંગ અને ડાઇનિંગ યુનિટને બંધ કરાવવા લીલી ઝંડી. કે જો આપણે જોઈએ છીએ અત્યારે જેતપુર છે અહીંયા પ્રિન્ટિંગ અને ડાઇનિંગ, તમે જોતા હશો કે જે પણ કાંઈ આ કાપડ હોય એમાં પ્રિન્ટિંગનું કામ છે અહીંયા જેતપુરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં થતું જોવા મળે છે. અને બાંધણી રંગવાનું કામ પણ અહીંયા ખૂબ જ સારા એવા પ્રમાણમાં થાય છે. હવે આવું બધું કાર્ય થાય છે એનાથી અહીંયા પ્રદૂષણ છે ઘણું બધું ફેલાય છે. પાણીનું પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ છે, રંગ રસાયણો કેમિકલ્સ છે એમાં ઉપયોગ થતો હોય જેના કારણે નદીઓના ગંદા પાણી થાય છે. આ માટે થઈ અને એ જે પણ કંઈ પ્રિન્ટિંગ અને ડાઇનિંગ યુનિટ છે એને બંધ કરાવવા માટે હાઈકોર્ટે શું આપ્યું તો કે લીલી ઝંડી આપી દીધી અને એવો ચુકાદો છે તે આપેલો. ત્યાર પછી ગેરકાયદે નિમાયેલા કર્મચારીને પગાર પણ ન મળી શકે સુપ્રીમ, કે કોઈ પણ જગ્યાએ કર્મચારી છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ હોય એની કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીને, તો આવા કર્મચારીને પગાર પણ ન મળી શકે, કે ગેરકાયદેસર નિમણૂક થઈ હોય એવા કર્મચારીને પગાર નહીં મળે એવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે. આ બધા જે પણ કાંઈ ચુકાદાઓ હતા એ શું છે તો કે વર્તમાનપત્રમાં આવેલા સર્વોચ્ચ અને વડી અદાલતના ચુકાદાઓ છે. અહીં તમે જોયું કે વિવિધ અદાલતો ખૂબ ઉપયોગી છે. વિવિધ અદાલતો ચુકાદા સંભળાવે છે, પરંતુ શું આપને ખબર છે અદાલતોની જરૂર શા માટે છે? કે જે અદાલત છે એ શું કરે છે તો કે વિવિધ પ્રકારના ચુકાદાઓ છે એ સંભળાવે છે. અને શા માટે જે અદાલતોની જરૂરિયાત પડે છે તો કે તે હવે આપણે જોઈએ કે લોકોના હિત રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે. જો જે પણ કાંઈ બધા જ લોકો છે એનું હિત જળવાઈ રહે, એનું કલ્યાણ થાય અને એનું રક્ષણ થાય એટલા માટે થઈ અને કાયદાની જરૂર છે તે પડે છે. જ્યારે દેશનો કોઈ નાગરિક અથવા સંસ્થાનું કાયદાનું ઉલ્લંઘન કરે તો એક નિશ્ચિત પ્રક્રિયા અપનાવવામાં આવે છે. જો એવી જ રીતે લોકોનું હિત રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે, પણ દેશનો કોઈ પણ નાગરિક અથવા તો સંસ્થા છે એ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને એક નિશ્ચિત પ્રક્રિયા છે એ તેના પર અપનાવવામાં આવે છે. આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો, જિલ્લાની અદાલતો, વડી અદાલતો, સર્વોચ્ચ અદાલત એમ સળંગ ન્યાયતંત્ર વ્યવસ્થા છે. કે જો આપણો દેશ છે ભારત દેશ, એમાં ન્યાયતંત્રમાં જે પણ કાંઈ ન્યાય આપવા માટે થઈ અને ઘણી બધી છે એ અદાલતો આવેલી છે. એમાં સૌથી પહેલે તાલુકાની અદાલત, ત્યાર પછી જિલ્લાની અદાલત, ત્યાર પછી વડી અદાલત અને ત્યાર પછી સર્વોચ્ચ અદાલત એમ સળંગ ન્યાયતંત્ર વ્યવસ્થા આપણે ગોઠવેલ છે. ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના 3 અંગોનું મહત્ત્વનું અંગ છે. કે જો જે આપણું ભારતીય લોકતંત્ર છે એમાં ન્યાયતંત્ર જે સરકારના 3 અંગોનું એક મહત્ત્વનું અંગ છે. ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. કે જે ન્યાયતંત્ર છે એને કારોબારી અને ધારાસભાથી કેવું તો કે અલગ રાખવામાં આવેલું છે. સ્વતંત્ર ન્યાયતંત્રનો શું મતલબ હોય છે? કે સ્વતંત્ર ન્યાયતંત્રનો શું મતલબ હોય છે? શું તમારી આજુબાજુની અદાલત અને નવી દિલ્હીમાં સ્થિત સર્વોચ્ચ અદાલત વચ્ચે કોઈ સંબંધ છે? તો કે હા, આપણી આજુબાજુ આપણા એરિયા જિલ્લામાં જે અદાલત આવેલી હોય તે અને દિલ્હીમાં જે સર્વોચ્ચ અદાલત આવેલી છે એમાં ઘણો બધો છે એ સંબંધ રહેલો છે. આ પ્રકરણમાં તમને આ સવાલોના જવાબ છે આપણને આખા બધા જ મળી જશે. અહીંયા જુઓ તમને ચિત્ર આપેલું છે સર્વોચ્ચ અદાલતનું ચિત્ર. આ અદાલત છે આપણી
બધી જ પ્રકારનું જે મહત્ત્વના નિર્ણયો હોય એ આપવાનું કાર્ય કરે છે અને દિલ્હીમાં અદાલત આપણી આવેલી છે. સૌથી મોટી અદાલત છે અને ગણવામાં આવે છે. કે કોઈ પણ નાની અદાલત છે એના દ્વારા ચુકાદો મળ્યો હોય અને કોઈ પણ વ્યક્તિને સંતોષ ન થયો હોય તો એ અહીંયા સર્વોચ્ચ અદાલતમાં જઈ અને પોતાનું જે પ્રશ્ન હોય એનું નિરાકરણ મેળવી શકે છે. ત્યાર પછી આવે છે સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે. કે સર્વોચ્ચ અદાલત છે એની કામગીરી શું છે. તો આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે. એ તો આપણને ખ્યાલ જ છે, આપણે જોયું બરાબર કે આપણા દેશની સર્વોચ્ચ અદાલત છે એ દિલ્હીમાં આવેલી છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. કે જે સર્વોચ્ચ અદાલત છે એનું સ્થાન સૌથી ઊંચું છે. ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો. કે સર્વોચ્ચ અદાલત છે એનો પ્રારંભ ક્યારે થયો હતો તો કે ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ છે એ અદાલતનો પ્રારંભ થયો હતો. મૂળભૂત હકોના પાલન કરાવવા માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. કે જે પણ કાંઈ મૂળભૂત હકો છે એનું પાલન કરાવવા માટેનો અધિકાર છે એ સર્વોચ્ચ અદાલત પાસે છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી શકે છે. કે સર્વોચ્ચ અદાલત છે એમાં ન્યાય મેળવવા માટે થઈ અને કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થા છે ગમે તે તેમાં અરજી કરી શકે અને પોતાનો ન્યાય છે તે મેળવી શકે છે. ત્યાર પછી છે વિવાદનો ઉકેલ આપવો. કે સર્વોચ્ચ અદાલતમાં જે તમે કોઈ પણ કેસ કર્યો હોય એનો વિવાદ હોય એનો ઉકેલ આપવાનું કાર્ય પણ કરે છે. સર્વોચ્ચ અદાલત નાગરિક અને સરકાર રાજ્યો વચ્ચેના તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોને ઉકેલવાનું કાર્ય કરે છે. એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા તો નાગરિક સરકાર વચ્ચે આ બધા જ પ્રકારના વિવાદો ઉકેલવાનું કાર્ય છે આ સર્વોચ્ચ અદાલત કરે છે. આને સમજવા માટે આપણે ગુજરાત રાજ્યના નર્મદા બચાવ આંદોલનનો કેસ સમજીએ. કે જે પણ કાંઈ નર્મદા નદી ઉપર કેસ થયો હતો, નર્મદા આંદોલન એને બચાવવા માટેનો કેસ હતો એ આપણે સમજીએ. એ અહીં આપણને આપેલું છે કે નર્મદા ડેમનો જો ફોટો છે એ પણ આપણને આપેલો છે. નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ તેની સામે વિરોધ દર્શાવ્યો. કે જો એ લોકોએ શું કર્યું કે બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમણે એની સામે શું કર્યું, વિરોધ દર્શાવ્યો. તેઓના મતે આ બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓને હટવું પડશે. કે જો અહીંયા જે પણ કાંઈ બાંધકામ થશે તો એના કારણે થઈ અને જ્યાં આજુબાજુમાં આદિવાસી લોકો રહે છે તેને ત્યાંથી હટવું પડશે. તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે. એટલે કે એના જે પણ કાંઈ મૂળભૂત અધિકારો છે એનો ત્યાં ભંગ થશે. રાજ્યો વચ્ચેની આ તકરારોનો નિવેડો લાવવા 8મી માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના ઘણી અગત્યની છે. કે 8મી માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો અને કીધું કે અત્યારે વધતી જતી વસ્તીના કારણે છે આ અગત્યની યોજના છે. સરદાર સરોવર યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. કે જે પણ કાંઈ આ સરદાર સરોવરની યોજના છે તેના કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. આ યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને તે વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવી શકાશે. કે જો આ યોજના છે એવી છે કે જેનાથી જે પણ કાંઈ બધા રાજ્યો છે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન એ બધા જ ભાગોમાં જે પાણી પહોંચાડી શકાશે અને રણ વિસ્તારને આગળ વધતો અટકાવી શકાશે. આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનઃવસન કરાવવામાં આવશે. આ રીતે તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં. તો અહીંયા શું કહે છે કે યોજના છે એ આવશે જેનાથી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનને જે પાણી પણ મળશે,
પાણી પહોંચી શકશે, રણને પણ આગળ વધતું અટકાવી શકશે અને આ યોજનાથી જે પણ કાંઈ લોકો અહીંયા વસવાટ કરતા એને બીજી જગ્યાએ પુનઃવસન કરાવવામાં આવશે, જેથી કરીને એ લોકોને પણ કોઈ પણ જાતનું નુકસાન ન થાય અને એના અધિકારોનો ભંગ જે એ થશે નહીં, એવો ચુકાદો છે તે આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણો ટૉપિક છે આજનો અહીંયા પૂર્ણ થાય છે.